તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી અપડેટ લઈને આવ્યા છે. આવી પોલીસ ભરતી અપડેટ ઉમેદવારો માટે ખાસ સૂચન, પીએસઆઈ એલઆરડી શારીરિક કસોટી ક્યારે હશે, કયા મહિનામાં, એ સંપૂર્ણ વિગત આપણે જાણીએ આપણે આપણા હસમુખ પટેલ સાહેબ પાસેથી જ. અને એ પૂરી થતાં સૌથી પહેલાં અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે, અને એમાં બે પેપર છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે, એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય, એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું. અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું. હા, કોઈ પણ ઉમેદવારે બંનેમાં અરજી કરેલી છે. પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એણે અરજી કરેલી છે, તો એણે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે, શારીરિક કસોટી. ભૂતકાળમાં પણ આપણે ઉમેદવારોને કહ્યું હતું કે તમને લલચાવનારા લોકોથી દૂર રહો. આ પરીક્ષા એકદમ પારદર્શક રીતે આપણે કરીએ છીએ. તમામ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઉમેદવારો તરફથી જે કંઈ સૂચન રજૂઆત હોય એના પર ધ્યાન આપી અને જે કંઈ પગલાં લેવાની જરૂર હોય એ પગલાં આપણે લઈએ છીએ. એટલે તંત્ર પર ભરોસો રાખી અને મહેનત કરીને આ પરીક્ષામાં સફળ થવાનો પ્રયત્ન કરે ઉમેદવારો, એવી મારી ઉમેદવારોની વિનંતી છે. હંમેશા હું કહું છું કે દુતારાઓથી દૂર રહો. છતાં પણ ગઈ વખતે કેટલાક ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો અને એવા ઉમેદવારોને આપણે આપણા ધ્યાન પર આવ્યા, એના કેસો દાખલ થયા. જે લોકો છેતરનારા હતા એમની વિરુદ્ધમાં પગલાં લેવાના અને આ રીતે પૈસા આપીને ભરતીમાં દાખલ થવાનો પ્રયત્ન કરનાર ઉમેદવારોને પણ આપણે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. એટલે આટલા અનુભવો પછી ઉમેદવારોને હું અપીલ કરીશ, માર્ગદર્શન આપીશ, સલાહ આપીશ કે આવી કોઈ પ્રવૃત્તિમાં એ લોકો પડે નહીં. એનાથી કંઈ લાભ થશે નહીં, બલકે એનાથી ગેરલાભ થઈ શકે અને ભવિષ્યની ભરતીઓમાંથી એ લોકો વંચિત રહી શકે એવું બની શકે.